ઘીમાં ભેળસેળને લઈને સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી। પુણા અને સરોલી ગામ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી છે। શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરીને બે ગોડાઉનને સીલ કરી દીધા। ઘીનો 63 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ માટે ઘીના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, જેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવશે। પુણા અને સરોલી ગામ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી છે। ઘીના સેમ્પલ્સ લીધા છે, જેને લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે। જો પરીક્ષણમાં ફેલ થયા આ ઘીના સેમ્પલ તો આગળ પણ મોટી કાર્યવાહી થઈ શકે છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, હાલ શું કાર્યવાહી? જી બિલકુલ, તમામ સેમ્પલો લેવામાં આવ્યા છે અને જે પ્રમાણે જે ઘી મળી આવ્યું છે ત્યારે ચોંકાવનારી બાબત છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે ઝોન 1 એલસીબી દ્વારા આ પ્રમાણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે એ ઝડપી પાડવામાં આવ્યો છે। પુણા અને ગામમાંથી બે ગોડાઉન છે એ ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે એ એલસીબી 1 ટીમ દ્વારા 63 લાખથી વધુનો જથ્થો છે એ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ઘી હતું એનો જથ્થો છે એનો સેમ્પલો લેવાયા છે અને એને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। જે પ્રમાણે અગાઉ પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે ઠોસ કાર્યવાહી કરવામાં આવે એ પ્રમાણેની કાર્યવાહી નથી થતી, ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે। હાલ પૃથ્થકરણના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર ધનરાજ જાણકારી આપવા માટે।